દારૂડિયા જ નહીં, ડ્રગ્સના નશેડીઓ રસ્તે રખડે છે. સુરતના રસ્તે ડ્રગ્સ લઈને નીકળ્યા તો ગયા સમજો. 60 સેકન્ડમાં ડ્રગ્સ લીધું છે કે નહીં તે ખબર પડશે, કારણ કે પોલીસે હવે 15 લાખ રૂપિયાનું એક યુનિક મશીન વસાવી લીધું છે. ગુજરાતમાં પહેલું એન્ટી નાર્કોટિક યુનિટ શરૂ છે, જેમાં રેવ પાર્ટીમાં જઈને ડ્રગ્સનો કસ મારતા નશેડીને પકડી લેવામાં આવશે. એટલે આવા નશેડીએ હવે ચેતવાનું છે. ડિસેમ્બર પહેલા સુરત એસઓજી પોલીસની આ પહેલ રેવ પાર્ટીમાં ડ્રગ્સ લેનાર 1 મિનિટની અંદર જ હવે ઝડપાઈ જશે. વધુ વિગત સાથે મનીષ જોડાઈ ગયા છે. મનીષ, 31st નજીક આવી રહી છે અને એટલા માટે હવે પોલીસે આ યુનિક મશીન પણ વસાવી લીધું છે. કઈ રીતે કામ કરશે? જી બિલકુલ, વાત કરીએ તો 31st આવી રહી છે અને યુવાનો છે તે નશાના રવાડે ચડતા હોય છે, ત્યારે આવા યુવાનોને પકડવા માટે ખાસ સુરત એસઓજી પોલીસે નવું મશીન વસાવ્યું છે. 15 લાખ રૂપિયાનું જે આ મશીન છે તે વસાવ્યું છે. 60 સેકન્ડની અંદર જ બતાવી દેશે કે કોણે ડ્રગ્સ લીધું છે, કોણે ડ્રગ્સનું સેવન કર્યું છે. જોઈ શકાય છે કે આ ડેમો બતાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કે આ રીતના જે મશીનરીમાં છે તે કહેવાય કે ડ્રગ્સની જે કીટ છે તે ફિટ કરવામાં આવશે અને ફિટ કર્યા બાદ જે કહેવાય કે આ રીતના અત્યારે જે યુવાનો જે ડ્રગ્સ લેતા હોય છે તેની અંદર મોઢામાં આ રીતના જે મશીન છે તે નાખવામાં આવશે અને તપાસ કરવામાં આવશે કે ખરેખર તેને કયો નશો કર્યો છે, ડ્રગ્સનું કોઈ પણ સેવન કર્યું હશે તો આ રીતના તપાસ કરવામાં આવશે. એટલે સુરત શહેરે એસઓજી પોલીસની નવી પહેલ જોવા મળી રહી છે. ત્યારે જોઈ શકાય છે કે કઈ રીતના આ રીતના મશીનરીથી ચકાસવામાં આવ્યો છે. ત્યારબાદ આ મશીનરીમાં છે તે કહેવાય કે આ અંદર આ ઇન્જેક્શન છે તે નાખવામાં આવશે અને તરત જ ખબર પડી જશે 60 સેકન્ડની અંદર. જો રેડ સિગ્નલ આવે તો તેને ડ્રગ્સનું સેવન કર્યું છે અને અગર જો ગ્રીન સિગ્નલ આવે તો તેને ડ્રગ્સનું સેવન નથી કર્યું. આ પ્રમાણેનું અત્યારે સુરત શહેર એસઓજી પોલીસની નવી પહેલ છે. ત્યારે એસઓજી ડીસીપી નકુમ સાહેબ છે, આપણે તેમની સાથે વાત કરી. સાહેબ, કઈ રીતના આ કાર્ય કરશે મશીન? આ મશીન જે છે એ લગભગ 30 સેકન્ડથી 60 સેકન્ડની અંદર જ તરત જ રિપોર્ટ જનરેટ કરી દે છે કે કોઈ પણ વ્યક્તિએ ડ્રગ્સનું સેવન કર્યું છે કે નથી કર્યું, એ તરત જ ખબર પડી જાય છે. અને જે આલ્કોહોલનું સેવન કર્યું હોય એનો જે બ્રેથ એનાલાઇઝર હોય એમાં એનો બ્રેથ લેવામાં આવે છે, તો શ્વાસથી ખબર પડે છે. અને આની અંદર એની સલાઈવા એટલે કે લાળ લેવામાં આવે છે. લાળનું એનાલાઇઝ કરી અને તરત ખ્યાલ આવી જાય છે કે પ્રારંભિક આપણને ખબર પડી જાય છે કે એને ડ્રગ્સનું સેવન કર્યું છે કે નહીં. ત્યારબાદ તેની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. સર, ખાસ યુનિટ પર બનાવવામાં આવ્યું છે, ડ્રગ્સ યુનિટ બનાવવામાં આવ્યું છે, એ કઈ રીતના કાર્યવાહી કરશે? એન્ટી નાર્કોટિક્સ યુનિટ 1 કરીને જે બનાવવામાં આવ્યું છે એની પ્રેરણા અમને માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ તથા અમારા માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર દ્વારા આપવામાં આવી અને આ એક યુનિટ નવું બનાવવામાં આવ્યું છે. એની અંદર જે એસઓજી ઓપરેશન્સનું કાર્યવાહી કરતી હોય છે, ડ્રગ્સને પકડવાનું, એના પેડલરો, એના કાર્ટેલ પકડવાનું કામ કરતા હોય છે, તે ઉપરાંત આ એક વધારાનું બીજું પણ એક અગત્યનું કામ છે કે જે લોકો, જે બાળકો, જે યુથ ડ્રગ્સના રવાડે ચડી ગયા હોય, એના બાળકો, એના પેરેન્ટ્સ, એના વાલીઓ અમારી પાસે આવે તો એના બાળકોના એમના નામો ગુપ્ત રાખવામાં આવે. કારણ કે કોઈના પણ બાળકો અથવા યુથ જે છે ડ્રગ્સના રવાડે ચડ્યા હોય તો એના સામાજિક બદનામી થાય છે. તો એનું નામ ગુપ્ત રાખીને અમે પહેલાં એને અમારા કાઉન્સેલિંગ રૂમ 1 અને 2ની અંદર કાઉન્સેલિંગ કરવામાં આવશે. ત્યારબાદ અમને એવું લાગે કે આને સાયકિયાટ્રિસ્ટની જરૂર છે તો સિવિલ હોસ્પિટલ અને સ્પીમેર એના જે સાયકિયાટ્રિસ્ટ ડૉક્ટર છે એ પણ અમારી સાથે આમાં જોડાયા છે.